તો આજે મારે બનાવવાનું છે સરગવાનું શાક, એ પણ દહીંવાળું. તો ચાલો પહેલાં તો શીંગોને સરસ રીતે સમારી લઈશું અને પછી મસાલો પણ તૈયાર કરીશું. તો શીંગો મેં સમારી લીધી છે. હવે આદુ લસણ અને મરચાંની પેસ્ટ રેડી કરી દઈશું. તો થોડી જ વારમાં મરચાંની પેસ્ટ મેં રેડી કરી દીધી છે અને શીંગો અને દાણાનો હવે વઘાર કરી દઈશું. તો એના માટે મેં તેલ લઈ લીધું છે અને તેલ ગરમ થાય એના પછી રાઈ સંતળાઈ જાય પછી જીરું એડ કરવાનું છે. તો રાઈ અને જીરું સરસ રીતે સંતળાઈ ગયું છે. હવે હું એમાં એડ કરીશ આદુ લસણ અને મરચાંની પેસ્ટ. તો એને પણ બરાબર શેકી લેવાની છે અને એકદમ સરસ શેકાઈ જાય પછી એમાં એડ કરવાની છે સરગવાની સિંગ અને તુવેરના દાણા. તો સિંગ અને દાણાને બરાબર મિક્સ કરી દેવાનું છે અને હવે હું એમાં એડ કરીશ લાલ મરચું, હળદર, ગરમ મસાલા, ધાણા જીરા પાવડર અને મીઠું અને પછી બરાબર મિક્સ કરીને ઢાંકી દેવાનું છે 5 મિનિટ માટે. તો 5 મિનિટ થઈ ગઈ છે. હવે ખોલીને જોઈ લઈએ તો સિંગો આપણી રેડી છે. પાણી નાખવા માટે તો 1 ગ્લાસ પાણી પણ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરીશું પાણી અને સિંગો બરાબર મસાલો મિક્સ થાય તેવી રીતે અને પછી પાછા 5 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને કૂક થવા દઈશું. તો શીંગો સરસ રીતે કૂક થઈ ગઈ છે અને હવે હું એમાં એડ કરીશ ખાટું દહીં. તો જો કેટલી મસ્ત કૂક થઈ ગઈ છે. હવે ખાટું દહીં એડ કરીશું. તો મારે દહીંવાળી બનાવવાની હતી અને દહીંવાળી એટલી ટેસ્ટી લાગે છે કે એકવાર ખાશો ને તો ખાતા જ રહી જશો. તો ચાલો 2-3 મિનિટ દહીંને પણ કૂક કરી લેવાનું છે અને પછી એડ કરવાના છે ફ્રેશ લીલા ધાણા. તો બનીને રેડી છે આપણી સરગવાની સિંગ દહીંવાળી. તો આજનો મારો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.